નમસ્કાર મિત્રો, ગુજરાતી વાંસળી ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે અમારા ખાસ મિત્ર એવા બીજલભાઈ અત્યારે તેઓ કચ્છ ગાંધીધામથી આવેલા છે અમારી મુલાકાતે, અને તેમને મળીને ખૂબ આનંદ થયો. અને બીજલભાઈને સરસ મજાની યુટ્યુબની અંદર ચેનલ છે. તમારી ચેનલનું નામ બીજલભાઈ? બીજલભાઈ ગુજરાતી બ્લોગ. આમ તો કચ્છમાં ભગવાનની દયાથી ફેમસ છીએ, પણ તમારા દ્વારા બહુ ફેમસ છીએ. જે તમારી વાંસળીના શુદ્ધ બેકગ્રાઉન્ડમાં નાખીએ છીએ એનું જે મળ્યું છે રિસ્પોન્સ એ અવર્ણનીય છે. ખરેખર બધા પૂછતા હોય છે કે તમે વાંસળી ક્યાંથી લઈ આવ્યા, તો હું તમને કહીશ કે મારા દોસ્ત મોરબીના વતની, આમ તો ગામડાના વતની છે દિનેશભાઈ, બનાસકાંઠા મોરબીમાં રહે હા, છે. તો એ પૂછતા હોય તો એ આજ દિનેશભાઈ છે. અને ખરેખર જે એમનો વાંસળીનો સૂર, એક જે એમની પકડ છે એ લાજવાબ છે. દિનેશભાઈ, આજે તમને જે ગમતું હોય સંભળાવો મને. તો હું તો અહીંયાથી 130 કિલોમીટર થી આવ્યો છું, તો કાંઈક તો તમારામાં હશે તો હું આવ્યો છું. આપણે મિત્રો મિત્રતાનું યારા તેરી યારે વાળું સોંગ આપણે બીજલભાઈ માટે સાંભળીશું વાંસળીના. મિત્રો, બીજલભાઈ આપણને મુલાકાત માટે આવ્યા. બીજલભાઈને મળીને ખૂબ આનંદ થયો. તેઓ છે કચ્છ ગાંધીધામથી સ્પેશિયલ અમારી મુલાકાત માટે આવ્યા, અને બીજલભાઈને વાંસળી સંભળાવી. અને એમની જે ચેનલ છે એની અંદર તેઓ બ્લોગ બનાવે છે મિત્રો, અને એમના બ્લોગની અંદર પણ આપણે વાંસળીના સૂર જે બેકગ્રાઉન્ડમાં વાગે છે તે આપણે એમને મોકલીએ છીએ, અને એમને મજા આવે છે. તો આશા રાખું છું મિત્રો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરો, કોમેન્ટ કરો, અને બીજલભાઈની ચેનલ જોવા માટે બીજલભાઈ ઓફિશિયલ ચેનલની અંદર બીજલભાઈ ગુજરાતી બ્લોગથી જાણીતા છીએ. થેન્ક યુ મિત્રો. હા, તો આવીને આવી વાતો સાથે આપણે મળતા રહીશું. ત્યાં સુધી જય હિન્દ.